મોર્નિંગ કેમ છો બધા મજામાં જશો હું પણ મજામાં છું સ્વાગત છે આપણે આજના વ્લોગમાં તો ભાઈ વરસાદ શરૂ થઈ ગયો છે કેમેરામાં પાણી આવી જાય છે અને 2 દિવસ તો માંડ ખરાડ આપી ત્રીજા દિવસે સવારમાં વરસાદ શરૂ થઈ ગયો દિયોયામાં વરસાદ શરૂ થઈ ગયો છે ઝરમર હવે એવું છે જ એમ તો ફેરવવા પડશે તો ભાઈ ઢોર બધા આપણે ફેરવવા પડશે ગાવું ફેરવવી પડશે કેમ કે 2 દિવસથી બહાર બાંધી છે ને તો અત્યારે ફરજા બાંધવી પડશે પછી અને અહીંયા આગળ વરસાદ સારો આવે એમ છે વાદળા સીડા ખરેખરના અને અત્યારમાં ગાવ ધોઈને કમ્પ્લીટ નવા થઈને નાઈ કમ્પ્લીટ થઈ ગયા છે સિરાઈ પણ લીધું છે અને હવે પેલા છે ને ગાવું ફેરવી લ્યું કેમ કે વરસાદની બહાર ફળિયા બાંધે છે ને અંદર ફરજામ બાંધી દેવી હાલો એમ છે બધાને જય માતાજી ધીરેનાથ લહેરાનું દાહોનું સારું કરે ને બધાને હાથ જનરવા રાખે તો આપણે જો ખેતર આવી ગયા છે એ પાળો લેવા તો કાલે આટલો પાળો લીધો હતો ને આજ પાછો ઠેઠ પણ લઈ ગયા પાળો લઈ લેવાનો છે એટલે અત્યારમાં આવી જ ગયા છે અત્યારે એટલે 9 તો વાગી ગયા છે પણ ફટાફટ લેવા માંડ્યું કેમ કે અંધાર્યું છે એટલે વરસાદનું કંઈ નક્કી નહીં ક્યારે વરસાદ આવી જાય તો અલગ ફટાફટ પાળો લેવા માંડવી કાલ આખો દિવસ ખરાડ હતી કાલ આખો દિવસ વરસાદ નહોતો આવ્યો ને આજ તો કાંઈ નક્કી નહીં કેમ કે સવારમાં ઝરમર એમ 1 હરોળું આવી ગયું છે એટલે અત્યારે તો વાદળા છે તે ક્યારે વરસાદ આવી છે એમ કંઈ નક્કી નહીં ફટાફટ લેવા માંડવી મારે તો જનાવર તો નીકળે કંઈ એવું નહીં જનાવર ન નીકળે જો અઘોસર હોય ને એટલે એમાં જનાવર નીકળે કાલે એક એર દાદા અહીંયા નક્કાને એને ભાડા ત્યાં એમ કીધું કે ગુંદા હેઠે આવ્યા છે અમે ગુંદા હેઠે લેતા હતા ખડા પણ એવું કાંઈ ન આ તો ઓલા કે ભગવાન રાખે ને આપણે રહેવાનું છે કાંઈ થાય નહીં તમે ખડ લેવા માંડવી કેમ કે આ છે ને અત્યારમાં વરસાદ આવી ગયો છે હરોડો આવી ગયું છે અને હજી હરોડો આવશે નક્કી નથી એટલે છે ને કામકાજ અત્યારે પૂરું કરી દેવી સેલને લીધો છે બોલા રાખવાનું વિડીયોમાં તમે બોલવામાં છે ને માસ્ટર સિવાય કોઈને પાસા પડવી નહીં ક્યાંય કોઈને બોલવાનો હાલતું હોય ને એટલે બોલવામાં કોઈને વારો આવવા જ ન દેવી હવે અત્યારનો ડખો થઈ ગયો છે અહીંયા બોલવા બાબતે વ્લોગમાં ક્યાં એકલા બોલો મેં કીધું મને નહીં કહેવાનું તમારે એકલા બોલ્યા કાંઈ વાંધો નહીં આપણે સાથે એકલા બોલી રાખશું કન્ટિન્યુમાં છે ને 2-3 મિનિટ તો ખેંચી લો એટલો તો આપણે શક્તિ છે બોલવાની કેમ કે આપણે છે ને આ બોલવા ઉપર તો કોર્સ કરેલો અભ્યાસ કરેલો કેટલો અભ્યાસ કરેલો ખબર 2-3 વર્ષ જેવું થઈ ગયું 3 વર્ષ સતત બોલવી છે બીજો વર્ષ છે ત્રીજો નહીં કા પહેલાં બોલતો ને વ્લોગમાં નથી બોલતો ને પહેલાં 2 વર્ષથી ને વ્લોગનો કોર્સ કર્યો સ્પેશિયલ બોલવા બાબતથી જો આને હવે તો કોર્સ કર્યો છે પણ બોલતી નથી અત્યારે ડખવા થઈ ગયો છે ને એટલે એકલા બોલો મને શું કહેતા હું તો બોલા રાખીએ આપણે કાંઈ ફેર ન પડે આખો બ્લોગ હોય તો આપણે બનાવી રાખ્યો એવું કાંઈ ન હોય કે બોલવા ઠાકી જાય મોટું દુખે આપણને કાંઈ થાય નહીં અત્યારમાં છે ને ખડ લેવાનું છે લીલી નીણ ખોટી ગઈ છે એટલે હોરો પાળો લઈ લેવાનો પછી ઘરે બધું હારવાનું છે ને આમાં ઝટકો બાંધો છે ને આપણે તો દવા છાંટવી પડશે સર્વનાશ કેમ કે ખડ ઉગ્યા રાખે છે ને એટલે સર્વનાશ છાંટી દેવી ને તો ભાઈ ફરી ઉગે નહીં અને ઝટકો આપણે વ્યવસ્થિત લાગે મેં કીધું મને બોલો તમારે એકને બોલવાનું એમાં બોલા રાખીએ એવું કાંઈ ન હોય આપણે વ્લોગ બનાવતા ને એમ કે તું તારી રીતે ઉતારી લે અને આપણે અહીંયા બેઠા હોય ને એ બનાવતા ને તો આપણને તરત કે આમને તેમને આપણે એને વ્લોગમાં બોલવાનું આપણે ઉતારતા હોય ને તો એને નહીં બોલવાનું હું આપણે કરીશું નથી બોલવું તમે મળો ઉતારવા તમારી રીતે મને ન કહેતા તો હું તો ઉતારું છું મારી રીતે હા તે મને નહીં કહેવાનું મારી રીતે હું તો વ્લોગ ઉતારું છું કટકો લેવો છે ને તો હું લઈ લઈશ તેમ તમારી રીતે કટકો લઈ લો મને તમારે ઓલામ નહીં બોલાવાય તમારે એકલા હાથે વ્લોગ ઉતારવાનો મારે હાથે વ્લોગ ઉતારવાનો બધા કોમેન્ટ કરજો તો હું હાથે ઉતારું છું વ્લોગ સારો આવે છે ને વ્લોગ તો બે નો એક જ થાય ને અલગ અલગ થોડો એટલે કોણ બોલે એ કટકો સારો આવે છે એમ કહેશે મને એમ કે તને બોલતા નથી આવતું નકરી એકનું એક બોલ્યા રાખે તો તમે બોલો પછી બધા કોમેન્ટ કરજો કોણ સારું બોલે છે કાંઈ વાંધો નહીં કોમેન્ટ કરી દીજો ખજાનો સીડો તો શું છે હીરો છે હીરો આવડો મોટો આમાં છે ને એક કારખાનું બનાવવાનું પછી નનકા હીરા કરી પહેર દેવાનું ત્યાં હીરા જો તાકા જોઈ જોઈએ કટકા કરવા એમાં હીરો લાગે છે ને દેખાડો પછી તમારે લેવો નહીં 5 લાખમાં દીધો હાલો
5,000 માં માર નથી લેવો. 500 માં દીધો મફત નથી જોતો મારે. તો કઈ નહીં તો રેવા દો. મારે મફત નથી જોતો હીરો તારો. એવું હોય ભાઈ આવજો તો હીરા છે. હીરા ખાણ છે અમારે અહીંયા. ખજામાં નીકળે મારે. માયા મૂડી નીકળે. શિરોડી નીકળે. શું કહેવાય? શિરોડી એટલે જેવા પાણ આવે શિરોડી જેવો. ખારું જ નથી. હા કરશે ઈ ખારી નો હોય શિરોડી જોઈએ તો કાંઈ ખારી ન હોય. આ પાણો ખાઈ જવાય હીરા કહેવાય. 500 ને 1 દીજો હાલો. તમારે વધારે નથી લેવા. કેટલા? 500 ને 1. હા હીરો ખોટો છે. એટલે જ 500 માં દીધો નકર તો 5 લાખ નો માંગુ. મફત જ નથી લેવો મારે. તો કાંઈ નહીં લે. ન લેવો હોય તો આપણે તો ના નવ્યા છે. તું હતી ને વહી જાય. મારે બાન કરી હતી ને વહી જાવ. ખડ ક્યાં લેતી હતી? તમે કીધું તું હતી ને વહી જાવ. મારે બાન કરી હતી કેતા વહી જાવ. ખડ ક્યાં લેતી ના વહી જાય. એમ શોખ પાડવાનો નકર કેરાળા વહી જઈશ. માર નથી ખાવા ને. તમારે ખાવો છે એમ કયો છો. તારે માર ખાવા લાગે છે. તારા માટે ગિફ્ટ લાવ્યો છું. આ હું શું છે? કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરી દે. વ્યવસ્થિત બતાવી દે. વ્યવસ્થિત છે ને બિયારણ સુધી. મને તને નથી ખબર? આમ જો નથી ખબર હે? ખબર છે. કાપી કાપીને થાકી ગયા ઉનાળા તોય થઈ. તોય થઈ. આ એક વખત છેટે આવી ગયું ને બિયારણ એટલે થાય જ નહીં. ત્યાં ઠવડું વાવો ને તોય છોટે છે. વાવવું ન પડે ચોમાસે એમનો ઉનાળામાં જેવી રીતે ને તોય પાછી એક ગાડી થઈ ગઈ ને ગાડી તે મોટી આવી ગઈ છે ને આપણે જવાનું છે વાડીએ રાંધવાનો ટાઈમ થઈ ગયો છે. 11 વાગી ગયા છે એટલે આપણે રોટલા કાઢવા જવાનું છે. ચાલો વ્યાજ આવી ને બધું ગાડી આવી ગઈ છે. કેમ કે આ થોડુંક ખડ આપણે વધારે લેવાઈ ગયું છે ને એટલે લેવાનું તો કેમ કે ખરાડોને બે દીધી નથી ને એટલે તો ગાડી તો પાછી મારે છે. કઈ વાંધો નહીં. તો ટાયર ફરી જાય છે કેમ કે હમણાં તો હાલો હવે ગાડી થોડીક આગળ રાખવી પડશે. 8 ફીટ નહીં આવે ગાડી માથે લઈને પછી ગાડીમાં નાખવી પડશે. શું છે? ટોલ નાખો બીની તમારે અહીંનો. હાલ્યો ગોરમાં લઈ લો. આપણે છે ને ઢોર આવી જાય છે શેઠે. ઝટકા દોરી લઈ આવ્યા છીએ. 2 કિલો ઝટકા દોરી લઈ આવ્યા છીએ. આ છે ને તાર બાંધેલો છે આપણે. અને આ ઝટકો બાંધવાનો છે દોરી છે. એટલે આ દોરી હોરી લાંબી કરો ને આખા શેઠે પાછી વળી જવાની. જો જ્યાં નજર જાય ને ત્યાં દોરી લઈ જવાની છે. દોરી બાંધે માનસુન પપ્પા. હા બપોર પહેલા તે ઘડીક મચ્છા હતા પણ પછી ઘરે બે ગયા. અત્યારે જો પાછું શરૂ કરી દીધું ને આપણે આવી ગયા છે ટસકો વાટવા. નીણ વાટવાની છે. આ બાજુ વાડી છે ને આ બાજુ કઈ ઝટકાની જરૂર નહીં એટલે અંદર ઝટકો રાખ્યો છે આપણે. કેમ કે કદાચ ઢોર આવે ને તો અહીંથી ન આવી શકે એમ ને એ બધે બહાર ઝટકો છે તો આપણે ફટાફટ રસકો વાટવા માંડવી. કેમ કે બેનું રસકો વાટવા આવ્યું છે. આ તો માનસન પપ્પાની એમાં મથે ઝટકામાં સાંજ થાય ને ત્યારે આગે કરી દેવાનું છે. વરસાદ જેવો ને એટલે એમ પર જવાનું ઓછું હોય. આંટો મારવાને એમ આવવાનું ન હોય. વખત જો આટલો ક્યારે અધૂરો મૂક્યો હતો ને એ ક્યારે અધૂરો જ રહી ગયો છે. તો એટલો અમારે બેને વાટવા આવી ગયો છે ને આપણે વાટવાનું છે. આ વાટકામાં મેં બાજરું લઈ ગયા. એમ કે એક કેરામાં વધારે ખાલા હતા ને એટલે આવું વાઢ્યું જ આવું અને ખડ વાઢ્યું કહેવાય ને. હા એ બીજો જો આપણે ખાલા બુરવાના હતા. આમાં એક person એર દાદા ગરી ગયા તો અવાજ આવ્યો ને તો મને બીક લાગી ગઈ. એવું કાંઈક જનાવર નથી. કારણ કે ફટાફટ વાટવા મળી. કેમ કે 5:45 થઈ ગયા છે. 6 વાગે એટલે ઢોર દોવાનું શરૂ કરી દેવાનું હોય. તો 15 મિનિટમાં રસકો વાટીને વાડી વયું જવાનું છે. વાડી તો આવી નથી પણ આપણે 15 મિનિટ જ ખાલી રસકો વાટવાનો છે. જેટલો થાય એટલો લઈને વયું જવાનું. કેમ કે આજે આખો દી ખડ જ લીધું છે એટલે ગાહાડી 2-3 ખડની પડી છે અને થોડુંક આ બાજરું વાટતા જઈશું એટલે ઢોરની આપણે એટલી ને કાલે તે ખડ જ લેવાનું છે એટલે કાંઈ વધારે ટોક કરવાની જરૂર નથી. કાલે આપણે શેઠ જ લેવા જવાનું છે. ચાલો ફટાફટ રસકો વાટવા માંડવી. તો ઝટકાનું કામકાજ શરૂ છે. આ બાજુ આવી ગયા ઝટકો ફિટ કરો તો આમથી કરતા આવે છે એટલે કોઈ ગયા બધું નડે એટલે કાપવું પડશે પેલા તો.
હા જો કેમ કે કંઈક ખડ કે એવું અડતું હોય ને તો ઝટકો બહુ ન ઓલો થાય, તડ 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 અવાજ આવ્યા રાખે કા. પાવર પૂરતો ન મળે, અડી જાય ને પાવર આવે ઉતરી જાય. હા એવું હોય કાંક. એટલે તો અવણી થોડીક વધી ગઈ, આ બાજુ કાંઈ નડે એમ છે નહીં, આપણે વાડી આખી કાઢ નાખી છે એટલાકમાં કેવર આવે. તો અહીંયા તો આપણે નીચે ઝટકો રાખ્યો એટલે અહીંયા ન વાંધો આવે, આટલી અવણી કાપવી પડશે. અવણી જ કહેવાય ને, અવણી કાપવી પડશે એટલી. ને આપણે લેતા જવી કેમ કે અમારી પાડીને અવણી બહુ ભાવે છે, એટલે તો પાથરો કરી દે ને લઈને વ્યા જાય. તમારે લઈ જાવ સાથે વાટ લ્યો. નહીં તો મને નથી લઈ જવી, હું પછી તમે વ્યા જાવ પછી લઈ જઈશ. પૈસા નહીં લેવા તો તમારે શું કરવી છે? તમારા બકરા છે? બકરાને બહુ અવણી ભાવ. કાંઈ વાંધો નહીં, જ્યાં તગારું ભર્યું છે ને એ કેદુનું ભર્યું છે, આપણે મૂકીને વે ગયા ને એટલું તેદુનું ભર્યું છે. આપણે જો આમાં ઘાટું ઘાટું સોંપી દઈએ વહેલું, કેમ કે આ કાંઈ સોપ છે ને આવ્યા પણ પારું પારું સોંપીને વયા ગયા એટલે તગારો હજી એમને ભર્યું છે. તો જો દિયા એટલે વયો ગયો છે ને હવે ઢોર દોવાનું ફૂલ ટાઈમ થઈ ગયો, એટલે એને બોલવાનો ટાઈમ નથી, કેમ કે ઢોર દોવાનું ટાણું થઈ ગયું છે. એટલે તબેલાવાળાને છે ને ઉપાધિ હોય દિયા આસમીન એટલે. તો જો હવે ફટાફટ એનું કામ પૂરું કરી દે પછી એને ઢોર દોવાના છે. કેમ કે હવે ઢોર દોવાનું માથે લઈ લીધું બધું. હવે એને દોતા આવડી ગયું, પહેલાં નહોતું આવડતું પણ હવે શીખી ગયા છે. કાંઈ વાંધો નહીં, હાલો આપણે તે અવણીને પાથરો લઈને વ્યાજ આવી, કેમ કે જઈને ઢોરને બહાર ફેરવવાના છે. આવે ને ત્યાં બહાર ફેરવી નાખીને એવું કામ કરી નાખ્યું એટલે પછી એને સીધા દોવાના જ રહે. જા નાખ કહેવાય.